માંગરોળ ધારાસભ્ય દ્વારા તાલુકાના કેટલાય ગામોમાં આવાસ યોજનામાં ભ્રષ્ટાચાર થવાની તપાસની માંગરોળ માંગ। તાલુકામાં આવાસ યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપો સાથે મુખ્યમંત્રીને માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાએ કરી ફરિયાદ। માંગરોળ વિસ્તારના 669 જેટલા મકાનોનું લિસ્ટ તૈયાર કર્યું છે, જેમાં કેટલાક મકાનો બન્યા છે અને કેટલાક મકાનોના રૂપિયા બારોબાર ખવાઈ ગયા છે, તે માટે તપાસની માંગ કરી છે। માંગરોળ તાલુકામાં આવાસ યોજનામાં મોટા પાયે તોડ થયો હોવાનો આક્ષેપ થયા છે અને જૂના મકાન રિપેરિંગ કામ કરી નવા મકાનની સફાઈને લઈને ભાગ બટાઈ થઈ હોવાના આક્ષેપો થયા છે, જ્યારે મકાન સહાયમાં અરજદારો પાસેથી ખોટું કરવા બદલ લાખોનો તોડ થયાના આક્ષેપો થયા છે, જ્યારે જરૂરિયાતોને સહાયથી વંચિત રહી ગયા હોવાના પણ આક્ષેપો થયા છે અને આ બાબતે માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાએ મુખ્યમંત્રીને લેખિત ફરિયાદ કરતા તપાસના આદેશ આપ્યા છે અને ટૂંક સમયમાં તપાસમાં સત્ય શું છે તે બહાર આવશે। જીતુ પરમાર, ZSTV, માંગરોળ। વિસ્તારમાં લોકોની ફરિયાદ આવી કે PM આવાસમાં પૈસા લેવામાં આવે છે, એટલે મેં માનનીય મુખ્યમંત્રીશ્રીને લેખિતમાં રજૂઆત કરી છે, જેને હિસાબે તપાસના પણ આદેશ થયા છે અને એ તપાસ મારા અંદાજ પ્રમાણે નાયબ DDOને સોંપવામાં આવી છે। તપાસ થાય પછી બધી વિગતો બહાર આવશે। આખા કુલ મકાન તો 667 મકાનો બન્યા છે માંગરોળ તાલુકામાં। એમાં કેટલામાં ગેરરીતિ થઈ હોય એ તો તપાસ આવે પછી